નમસ્કાર, હું છું ભૂમિ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. તો બાબરી મસ્જિદ વિવાદ બાદ હવે જ્ઞાનવ્યાપી શાહી ઈદગાહ અને હવે ભરૂચની જામા મસ્જિદ, આ તમામ માહિતી શું છે તેના પર નજર કરવાની છે અને તેના પર જ અમારી આ ખાસ પેશકશ છે, તેના પર નજર કરીએ. તો હવે બાબરી મસ્જિદ વિવાદ બાદ હવે જ્ઞાનવ્યાપી શાહી ઈદગાહ અને હવે ભરૂચની જામા મસ્જિદ, હવે આને લઈને પણ ચર્ચાઓ તેજ બની ગઈ છે. ત્યારે ભરૂચમાં જામા મસ્જિદના ભોયરામાં પ્રાચીન કોતરણીવાળા શીલા હોવાનો દાવો સંત મુક્તાનંદ સ્વામીએ કર્યો છે અને આ વિડીયો જાહેર થતાં જ પુરાતત્વીય તપાસની માંગ ઉઠી છે. તો એએસઆઈ સુરક્ષિત સ્મારક હોવાથી હવે વિભાગની કાર્યવાહી પર સૌની નજર છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. સંત મુક્તાનંદ સ્વામીએ મસ્જિદના ભોયરામાં પ્રાચીન કોતરણીવાળા શીલા અને મૂર્તિઓ જેવા અવશેષો હોવાનો દાવો કરતા એક વિડીયો જાહેર કર્યો છે અને સ્વામીના જણાવ્યા મુજબ આ વિડીયો માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન લેવામાં આવ્યો. તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો છે કે મસ્જિદના કૂવાની વૈજ્ઞાનિક રીતે સફાઈ અને તપાસ કરવામાં આવે તો વધુ પુરાતત્વીય પુરાવા મળી શકે છે. અને આ દાવાઓ બાદ સ્થાનિક સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની પણ માંગણી કરી છે. તો હવે બીજી તરફ વાત કરીએ તો બીજી તરફ જામા મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક હોવાથી હવે એએસઆઈની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. હાલ આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘટનાએ વિસ્તારમાં નવી ચર્ચા અને ઉત્સુકતા પણ જગાવી છે. આ બહુ જે રીતનો મામલો સામે આવ્યો છે, કારણ કે મંદિર અને મસ્જિદ હંમેશા એક ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે હંમેશા આપણા દેશની અંદર. હવે ભરૂચ જામા મસ્જિદની વાત કરવામાં આવે તો ફરી વિવાદમાં આવી છે. ભરૂચ જામા મસ્જિદમાં સ્વરૂપ અંગે એક મોટો વિવાદ સામે આવ્યો છે. જૈન સંતે મસ્જિદને સમડી વિહાર તીર્થ ગણાવ્યું છે અને મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યો અને હિન્દુ સંગઠનોએ પુરાતત્વીય તપાસની પણ માગણી કરી છે. તો હવે ભરૂચ મસ્જિદ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અત્યારે આ બહુ જ મોટી બાબત અત્યારે સામે આવી છે, કારણ કે જો વાત કરવામાં આવે તો જૂન 2026માં 700 વર્ષ જૂનું બંધ ભોયરું ખોલવામાં આવ્યું અને ભોયરું ખોલવામાં આવ્યું અને તરત જ વિવાદ સર્જાયો. ભોયરામાંથી ભગવાન મલ્લીનાથની પૌરાણિક મૂર્તિઓ મળી છે, જૈન મૂર્તિ મળી આવી અને સંવંત 1213નો ઉલ્લેખ જોવા મળ્યો છે તે મૂર્તિની અંદર. હવે વાત કરીએ તો વિવાદિત ભોયરું હાલ તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે મસ્જિદમાં મંદિર હોવાનો જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા છે અને વાયરલ ફોટોની હકીકત તપાસવા માટે ટ્રસ્ટે માગણી કરી છે. જી હા, હવે જે માગણી કરવામાં આવી છે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે તપાસ કરવા માટે આ માંગ છે તે પૂરી કરવામાં આવશે કે નહીં. ભરૂચની જામા મસ્જિદમાં નવો વિવાદ, જૈન સંતે મોટો આજે વાત છે તે મસ્જિદમાં નવો વિવાદ
થયો છે। જૈન સંતે આ મોટો દાવો કર્યો છે અને મસ્જિદને સમડી વિહાર તીર્થ ગણાવ્યું છે। જી હા, જે રીતે વાત કરી રહ્યા છીએ અમે, તો જૂન 2026માં 700 વર્ષ જૂનું બંધ બોયરું ખોલવામાં આવ્યું, એટલે કહી શકાય કે એક મસ્જિદની અંદર મંદિર છે અને તેની માગણી પણ અત્યારે હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે જો મંદિર હોય, અને અત્યારે વિવાદ એટલો વકર્યો છે કારણ કે મસ્જિદની અંદર જો મંદિર હોવાની વાત જો કરવામાં આવી રહી છે અને વિવાદિત બોયરું હાલ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યું છે અને તેને લઈને હિન્દુ જે સંગઠનો છે તેમાં અત્યારે માગણી કરવામાં આવી રહી છે કે તે જે સીલ કરવામાં આવ્યું છે તે સીલ ખોલવામાં આવે અને સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વિડીયો વાયરલ થયા છે અને વાયરલ ફોટોની હકીકત તપાસવા માટે ટ્રસ્ટે માગણી કરી છે। ऐतिहासिक जामा मस्जिद में बोयरामांथी मूर्तिओनो विडियो वायरल थया बाद भरूच शहर जिल्लामां समग्र माहोल जामा मस्जिदनो विवाद बन्यो छे, जेने लईने मुस्लिम समाज द्वारा पण भरूच कलेक्टर ऑफिस खाते कलेक्टरने आवेदन आपी रजूआत करी हती के आ जामा मस्जिद ज छे। तो बीजी बाजु प्राचीन मूर्तिओ लईने अनेक दावाओ थई रह्या छे, जेने लई माहोल सर्जायो। मुस्लिम समाज द्वारा આગેવાનો કહેવું છે કે સોશિયલ મીડિયામાં જે ફોટો વિડીયો વાયરલ થયા છે તે સત્યની હકીકત અંગે તપાસ ગંભીર સરકાર તંત્રને પુરાતત્વ વિભાગ દ્વારા થવી જોઈએ, તો સત્તાવાર પ્રમાણસર નહીં। જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા પણ સંપૂર્ણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ સ્થળ પર જામા મસ્જિદ તરીકે અસ્તિત્વમાં રહેશે અને મસ્જિદની કાનૂની જે ધાર્મિક છે, કોઈ શંકાને સ્થાને નથી, નહીં ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેને લઈને આજ રોજ ભરૂચ જે જુમ્માની નમાઝ અદા કરવા મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા આવ્યા હતા, જેને લઈને સમગ્ર માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત થડકી દેવામાં આવ્યો હતો। હવે આવનારા સમયમાં એ સમય બતાવશે કે જે ભરૂચ જામા મસ્જિદ સમડી વિહાર મંદિર તરીકે ઓળખવામાં આવે છે કે જામા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે, તે ભરૂચથી અસર થઈ હતી। પ્રદેશ ગુજરાત 24 ન્યૂઝ। ત્યારે સવાલ અત્યારે અહીંયા એ થાય છે કે ભરૂચની જે જામા મસ્જિદ છે તે વિવાદ એ નવો વળાંક લીધો છે। ભરૂચ મસ્જિદમાં જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે જે રીતે અત્યારે જે મસ્જિદની અંદરનું જે બોયરું છે તેમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને સવાલ અત્યારે બહુ મોટો થઈ રહ્યો છે કારણ કે વિવાદિત બોયરું હાલ તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યું છે અને આ સીલ કરવામાં આવેલું જે બોયરું છે તેને સીલ તોડવા માટે આ એક માગણી કરવામાં આવી રહી છે હિન્દુ સંગઠન દ્વારા। ત્યારે બાબરી મસ્જિદ વિવાદ બાદ જ્ઞાનવાપી શાહી ઈદગાહ અને હવે ભરૂચની જામા મસ્જિદને લઈને પણ હવે ચર્ચાઓ તેજ બની છે કારણ કે ભરૂચમાં જામા મસ્જિદના બોયરામાંથી પ્રાચીન કોતરણીવાળા શિલા હોવાની દાવો કરવામાં આવ્યો છે અને તે દાવો સંત મુક્તાનંદ સ્વામીએ કર્યો છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો જાહેર થતાં જ પુરાતત્વીય તપાસની માગણી ઉઠી છે કારણ કે તે લોકોને કહેવામાં આવ્યું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પુરાતત્વીય છે તેને કહેવામાં આવ્યું છે કે તેની જાંચ કરવામાં આવે અને તપાસની માગણી પણ કરવામાં આવી છે। એસઆઈ સંરક્ષિત સ્મારક હોવાથી હવે વિભાગની કાર્યવાહી પર સૌની નજર છે। હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। હવે સંત મુક્તાનંદ સ્વામીએ મસ્જિદના બોયરામાં પ્રાચીન કોતરણીવાળા શિલા અને મૂર્તિઓ જેવા અવશેષો હોવાનો દાવો કર્યો અને એ જે વિડીયો છે તે જાહેર કર્યો છે અને સ્વામીના જણાવ્યા મુજબ આ વિડીયો માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો લેવામાં આવ્યો હતો અને તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો છે કે મસ્જિદના કૂવાથી વૈજ્ઞાનિક રીતે સફાઈ અને તપાસ કરવામાં આવે તો વધુ પુરાવા મળી શકે તેમ છે અને દાવાઓ બાદ સ્થાનિક સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસની માગણી કરવામાં આવી છે। હવે બીજી તરફ જો વાત કરીએ તો બીજી તરફ જામા મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક હોવાથી હવે એસઆઈની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે કારણ કે
જે રીતે દાવો કરવામાં આવ્યો છે, માગણી કરવામાં આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે મસ્જિદની અંદર જો મંદિર છે અને તેને લઈને અત્યારે મુક્તાનંદ સ્વામી જે વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલમાં આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘટનાએ વિસ્તારમાં નવી ચર્ચાઓ અને ઉત્સુકતા જગાડી છે. જી હા, ભરૂચ જામા મસ્જિદ ફરી વિવાદમાં આવી છે અને ભરૂચ જામા મસ્જિદના સ્વરૂપ અંગે મોટો વિવાદ સર્જાયો છે અને જૈન સંતે મસ્જિદને સંબડી વિહાર તીર્થ ગણાવ્યું અને મસ્જિદ સમાજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો અને રજૂઆત કરી છે અને હિન્દુ સંગઠનોએ પુરાતત્વીય તપાસની પણ માગણી કરી છે અને સંતને ભોયરામાં જતા રોકવામાં આવ્યા અને પુરાતત્વ વિભાગની કામગીરી સામે આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે ચર્ચાઓ જાગી છે. ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપ અંગે ચર્ચાઓ જાગી છે. ઐતિહાસિક ધરોહર પર નવો વિવાદ સર્જાયો છે. હવે એસઆઈની આગામી કાર્યવાહી પર સૌ કોઈની નજર ટકેલી છે. હવે ભરૂચ મસ્જિદ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને જૂન 2026માં 700 વર્ષ જૂનું બંધ ભોયરું ખોલવામાં આવ્યું અને ભોયરામાંથી ભગવાન મલ્લીનાથની પૌરાણિક જૈન મૂર્તિઓ મળી આવી છે. એટલે મુક્તાનંદ સ્વામીનો દાવો છે કે આ મસ્જિદની અંદર 700 વર્ષ પહેલા મંદિર હતું અને મંદિરની ઉપર આ મસ્જિદ બાંધવામાં આવી છે તેવો દાવો મુક્તાનંદ સ્વામીએ કર્યો છે અને તેમનું કહેવું છે કે હવે તેની તપાસ કરવામાં આવે અને મસ્જિદની અંદર જે ભોયરું છે તેમાંથી આ બધી સામગ્રી મળી આવી છે અને તે સામગ્રીના આધારે જ મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું છે અને કહ્યું છે કે પહેલા 700 વર્ષ પહેલા અહીંયા મંદિર હતું અને મંદિરની જે જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, કારણ કે ભોયરામાંથી ભગવાન મલ્લીનાથની પૌરાણિક જૈન મૂર્તિ મળી આવી છે અને સંવત 1213નો ઉલ્લેખ જોવા મળ્યો છે તે મૂર્તિની અંદર અને વિવાદિત ભોયરું હાલ તંત્ર દ્વારા સંપૂર્ણ સીલ કરવામાં આવ્યું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂક્યો અને જૂન 2026માં આ વિડીયો મૂકવામાં આવ્યો અને 700 વર્ષ આ જૂનું મસ્જિદની અંદર જે નીચે ભોયરામાં જે સામગ્રી મળી આવી છે, ભગવાનની મૂર્તિ મળી આવી છે, તેને જોઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 700 વર્ષ જૂનું આ મંદિર હોઈ શકે, કારણ કે તેની ઉપર એ મૂર્તિની ઉપર સંવત 1213નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અત્યારે વર્ષ ચાલી રહ્યું છે 2026, એટલે તેને ગણતા આપણે 700 વર્ષ થઈ જાય અને 700 વર્ષ જૂની આ જે આખી મસ્જિદની અંદર જે મંદિર છે તેનો આ ઇતિહાસ અત્યારે આપણી સામે આવ્યો છે અને તેને લઈને મુક્તાનંદ સ્વામીએ દાવો કર્યો છે કે મસ્જિદની અંદર પહેલા 700 વર્ષ પહેલા જૈન મંદિર હતું. તો હવે આજ સાથે આપણે આ વાત કરવી છે અને મુક્તાનંદ સ્વામી ખુદ આપણી સાથે અત્યારે ઓનલાઈન આપણી સાથે જોડાઈ ગયા છે. મુક્તાનંદ સ્વામી, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં અને સુદર્શન નાગરાજ બાબા કપટે જે આપણી સાથે જોડાઈ ગયા છે. સુદર્શન બાબા, આપનું પણ સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે મુક્તાનંદજી, હું તમારી સાથે વાત કરીશ કારણ કે આજે આખો વિડીયો છે હવે તે તમે જ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. હવે તમને ક્યારે ખબર પડી કે આખી આ હકીકત ક્યારે તમારી સામે આવી? જય શ્રી રામ. જી, જય શ્રી રામ. મારો અવાજ આવે છે ને? જી જી, બિલકુલ. સૌથી પહેલા તો હું એક કરેક્શન કરવા માંગીશ કે આ વિડીયો છે એ મેં પોસ્ટ કર્યો નથી. જી. જે માધ્યમથી પણ થયો છે પણ જે મારો માધ્યમથી થયો છે એમ નથી. બીજી વાત એ કરેક્શન કરી દઈશ કે મારા દ્વારા ન પહેલા ન હમણાં
મંદિર હોવું અને મંદિરને લીધે આ કોઈ પ્રક્રિયા થઈ રહી છે એવા પ્રકારનો કોઈ દાવો નથી. હિસ્ટોરિકલ દ્રષ્ટિથી આ મંદિર છે, એના સ્ટ્રક્ચરના રૂપમાં પણ એ વર્ણિત છે, એ બધી વાત થઈ છે. પણ અમારી એક લીટીની સીધી માંગ એટલી છે કે આ સ્થાન એ ભારતીય પુરાતત્વ વિભાગ એટલે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવનારું છે. અને એના અંતર્ગત જ્યારે આવે છે ત્યારે જેમ ભારતના અન્ય સ્થાનો એના નીતિ નિયમો દ્વારા સંચાલિત અને સંરક્ષિત કરવામાં આવ્યા છે, તો આ સ્થાનને પણ એ જ પ્રકારે સંરક્ષિત અને સંચાલિત કરવામાં આવે એ અમારી સીધી લીટીની માંગ રહી છે અને છે. મૂર્તિઓનું હોવું એ ક્યાંક ને ક્યાંક ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ESI દ્વારા જે તે વખતે આનું યોગ્ય સ્થાન પર કહેવાય ને કે હોવું જોઈતું હતું, પણ આવી એવી જગ્યા પર એને મૂકી દેવામાં આવે છે કે જે એનું સ્થાન નથી. બાકી અમારો સીધો સાધો એક જ વસ્તુનો આગ્રહ છે કે આ ભારતીય પુરાતત્વ વિભાગના નિયમ આધારિત સંચાલિત થવું જોઈએ. અરે મુક્તાનંદજી, સંપૂર્ણપણે ત્યાં ભંગ થઈ રહ્યો છે. બિલકુલ, પણ આ તમારું ધ્યાન ક્યારે ગયું એ જાણવું છે. અમે છેલ્લા 2.5 વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા છીએ. તો તમને 2.5 વર્ષ પહેલા આ ધ્યાનમાં હતું? શું આજે આ અત્યારે વિડિયો સામે આવી રહ્યો છે અને જે મસ્જિદ છે, મસ્જિદની અંદર 2.5 વર્ષ જૂનો નથી. વિડિયો જે છે એ માર્ચ મહિનાનો વિડિયો છે. સર, હું એ જ કહી રહ્યો છું કે તમને ધ્યાન ક્યારે ગયું? તમે કહો છો ને કે 2 વર્ષ પહેલા અમે આની ઉપર 2 વર્ષ પહેલાથી જ અમે આની ઉપર કામ કરી રહ્યા હતા, તો હું તમને એ જ કહી રહી છું, તમને કઈ રીતે ધ્યાનમાં આવી આ વસ્તુ? માતાજી, વાત એટલી છે કે કુલ મળીને આ વિષય પર અમે આધારભૂત માહિતીઓ એટલે લાગે છે મારો અવાજ તેમને નથી પહોંચી રહ્યો અને નેટવર્ક ઇશ્યુ લાગે છે તેમના ત્યાંથી. તો હવે સુદર્શન બાબા, હવે તમારી સાથે વાત કરીશું. આખું આ જે ભરૂચની જામા મસ્જિદ છે તેને લઈને જે વિવાદે અત્યારે વળાંક લીધો છે તેને લઈને તમે કંઈક કહેવા માંગશો? તમારો અવાજ નથી આવ્યો. સુદર્શનભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. મુક્તાનંદજી, તમને મારો અવાજ આવી રહ્યો છે? જી જી જી, कंटिन्यू करो. यस सुदर्शन बाबा, તમે कंटिन्यू करो. आप सबका आभार कि आपने इस महत्वपूर्ण विषय को समाज में लाने का विचार किया. आप मुझे हिंदी में बात करें क्योंकि राष्ट्रभाषा का मैं जानकार हूँ. गुजराती भाषा मुझे ज्यादा समझ में नहीं आती है, लेकिन जो मैंने अभी स्वामी जी से भी सुना, थोड़ा थोड़ा जो मुझे समझा, स्वामी श्री चक्रधर महाराज जी की ये जन्म स्थली है. 800 साल पुरानी हिंदू धर्म की ये धरोहर है. भारत पर जो आक्रमण हुए हैं अहिंदुओं के, उन्होंने एक्ट ऑफ वर्शिप के माध्यम से हो या किसी भी माध्यम से हो, हिंदुओं के धरोहरों को रोकने का, उनके धर्माचरण को रोकने का काम किया है. लेकिन इस विषय में हमारी लड़ाई हिंदू मुस्लिम की लड़ाई बिल्कुल भी नहीं है. हमारी लड़ाई एएसआई अपना कानून नहीं बनाता है और कानून का पालन वहां पे नहीं होता है. इस विषय में हम बात कर रहे हैं. वो जो विरासत है, वो विरासत तो हिंदुओं की ही है, लेकिन एएसआई वालों ने, एएसआई कार्यालय ने उसका संचालन करने की जिम्मेदारी ली है. ये होते हुए भी किसी एक विशेष धर्म को वहां पे प्राधान्य क्रम देकर बाकी धर्म लोगों को वहां पे आने जाने में बंदी करना, वहां के अस्तित्व को बदलने का प्रयास करना, ये सब होते हुए देखते हुए भी आंख मूंद कर ये क्यों बैठ जाते हैं? ये हमारी सबसे पहली मांग है. तो सुदर्शन जी, दूसरी मांग कौन सी आपकी? दूसरी मांग हमारी ये रहेगी, वहां पे राष्ट्रीय धरोहर है, सभी को आना जाना मुफ्त रहे, आना जाना वहां पे मुक्तता से रहे. शुक्रवार है, 5 टाइम नमाज होगी, दूसरे दिन नमाज होगी. इस प्रकार का कोई भी कार्य वहां पर न हो, क्योंकि अगर नमाज वहां होगी तो दूसरे धर्म के भी लोग वहां आएंगे और कुछ न कुछ करने का प्रयास करेंगे. हमारी ये मांग नहीं है, लेकिन हमारी मांग ये रहेगी कि भाई नियम का पालन हो.
ઓકે, આપ બોલ રહે કે નિયમ કા પાલન હોના चाहिए. હવે ઇમરાનભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, જામા મસ્જિદના આગેવાન છે. ઇમરાનભાઈ, તમારું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે ઇમરાનભાઈ, આખો મુદ્દો તમને ખબર જ છે, તેની ઉપર તમારી કોઈ પ્રતિક્રિયા હું જાણવાનો પ્રયત્ન કરીશ અને તમે આપવાનો પ્રયાસ કરશો. જી જી ઇમરાનભાઈ, जी मैडम. મારો અવાજ આવે છે તમને? जी जी, क्या सवाल था आपका? यस यस, તમારો અવાજ આવે છે. હવે સરજી, आप ये भरूच में जो जामा मस्जिद है, जो पूरा विवाद है, उसके लिए आप क्या कहना चाहोगे? देखिए, भरूच में जामा मस्जिद को लेकर कोई ही विवाद नहीं है. ये जो कुछ लोग जो बात कर रहे हैं वो सिर्फ बात मन गढ़ंत बातें हैं. आप सरकारी डिपार्टमेंट से उठाकर लेके सारे डॉक्यूमेंट से लेकर पुरावे लेकर जो भी आपको डॉक्यूमेंट लगता है प्रॉपर्टी के हिस्से से, वो सारा का सारा डॉक्यूमेंट जामा मस्जिद के नाम से दर्ज है. ये जो चंद लोग जो है, जो भी है बाबा वगैरह या भरूच में भी है, कौन बाबा? ये जो बाबा सवाल कर रहे हैं कुछ किसको वुजू खाना. देखिए कर दिया गया. देखिए ये देखिए, सारी ये पूरा चीजों को तत्व अगर पूरा तत्व डॉक्यूमेंट के आधार पर है तो कहीं ना कहीं ये सारी चीजों को विचार करना चाहिए. गलत प्रकार की बातें करके समाज को भ्रमित करने का प्रयत्न ना किया जाए. सर समाज की बात मत कीजिए. आप समाज के लिए कलंकित है. आपने मानव नरसिंगार किया हुआ है. आप कलंकित है. आपको समाज की बातें शोभा नहीं देती सर. ये समाज की बातें आपको शोभा नहीं देती. आपका गणवेश बदल जाने से आपके मन आपका नहीं बदला हुआ है. मन अभी भी आपका आतंकवादी बना हुआ है सर. ये सारी चीजों को आपने हर जगह ये आक्रांताओं का अनुयायी बन के घूम रहे हैं आप लोग. ઇમરાનભાઈ અથવા તો મુક્તાનંદ સ્વામીજી, એક મિનિટ મુક્તાનંદ સ્વામીજી, હું તમારી જોડે આવું છું. એક મિનિટ મુક્તાનંદજી, હું તમારી પાસે આવું છું. પહેલા ઇમરાનભાઈ સાથે આપણે એમની વાત કરી લઈએ. ઇમરાનભાઈ, તમે કન્ટિન્યુ કરવા માટે થઈ અને તમે એને વ્યક્તિગત રીતે ચાલવાની વાત કરશો તો ઠીક નથી. અરે ઇમરાનભાઈ, कहिए कि पहले डिबेट कर लेने दे, सुन लेने दे, फिर आप बात करिए. भ्रमित आप लोग फैला रहे हैं. મુક્તાનંદ બાબા, भ्रमित તમારી हमारे સાથે મેં વાત समाज કરી, હવે नहीं है, ઇમરાનભાઈનું भ्रमित બી મારે સાંભળવું પડશે ને. સાંભળવું બધાનું પડે, એની સાથે પ્રશ્ન નથી. ખોટી વાત અને ખોટા અરે પહેલા હું કરવાનો પ્રયત્ન ઇમરાનભાઈ જે કહે છે એની ઉપર હું આવું જ છું, પણ ઇમરાનભાઈની પહેલા વાત તો સાંભળી લઈએ આપણે. ઇમરાનભાઈ, કહી દીધા પછી સાંભળવાનો વિષય ક્યાં છે? એમને કોઈ મુદ્દા પર વાત કરે. હું એ જ વાત કરી રહી છું. 2 મિનિટ હું તમારી પાસે આવું છું. પહેલા ઇમરાનભાઈ જી, તમે શું કહેવા માંગો છો? देखिए, मैंने आपको मैडम जी कहा हाँ. कि सारे 1906 से लेकर हाँ. देश की आजादी से पहले से लेकर हाँ. हर तरह के डॉक्यूमेंट आप अगर देखेंगे तो ये जामा मस्जिद के रूप में है. ये जामा मस्जिद के रूप में भारत में जब ये मस्जिद का निर्माण हुआ था, तब मैंने आप इतिहास कोई भी इतिहास पढ़िए, गैजेट कॉपी पढ़िए, कुछ भी पढ़िए. हाँ. ये सुदर्शन बाबा, मैं ये आती हूँ जामा आपके मस्जिद पास. आपको 1-2 बताऊं. मिनट में आती हूँ आपके पास. जी, हाँ जी जी, इमरान भाई, जी कंटिन्यू कीजिए आप. जी, मैं आपको यही बता रहा था कि आप भारत का किसी भी गैजेट ले लीजिए, आप देश की आजादी का पहले का लीजिए, कोई भी पुरावा ले लीजिए, आप पुरातत्व विभाग में जाइए, सरकारी दफ्तर में जाइए. अरे यहाँ की स्थानिक नगर पालिका में, नगर पंचायत में जाएंगे, वहां भी आकानी पत्रक पर आपको 1906 से जामा मस्जिद दर्ज मिलेगा. यहाँ तक के हमारे रेलवे स्टेशन पे ऐतिहासिक धरोहर में भी जामा मस्जिद, यहाँ तक के कलेक्टर जैसी सरकारी अफसरों में भी वहां पे जामा मस्जिद ही लिखा है. पता नहीं इनको कहां से क्या सूझ जाता है, निकल पड़ते हैं समाज को भ्रमित करने के लिए. अरे इमरान भाई, आपको मुझे लगता है गलतफहमी हुई है. उन्होंने जामा मस्जिद के ऊपर कुछ नहीं बोला, लेकिन जो रूल्स रेगुलेशन है उसके ऊपर बात की है. और सुदर्शन जी, आपने रूल्स रेगुलेशन की कुछ बात की थी, उस पर मुझे बात करनी है. और आप क्या बोलना चाहते हो? भाई का कहना है कि भाई ये मस्जिद है. हम विषय में बात नहीं कर रहे. अगर जी. मस्जिद है तो हमारी हिंदू मूर्तियां वहां पे क्या कर रही है? हाँ, वहां पे इस प्रकार की मस्जिद पूरे दुनिया में दिखाई जाए कि भाई मंदिर जैसी मस्जिद बना के हम नमाज पढ़ेंगे, ऐसा कहीं दिखता है क्या आपको? उस समय पे मुस्लिम आक्रमणताओं ने अपना आक्रमण किया था, उस समय पे कागजात कुछ में हेरफार हो गई होगी,
फर्जी डॉक्यूमेंट बना लिए होंगे, लेकिन जो इमारत है, जो वास्तु है, आज वो 700 हिंदुत्व साल को के बाद दिखाने वाली आपको पता चला कि वो कागज चलो है, ठीक है, 700 साल ये पहले ही बात हो गया था, हिंदू ऐसा कोई मुस्लिम की हम पुरावा कर है ही नहीं आपके रहे। पास? हम आक्रमण कह हुआ था, रहे ये कोई हैं पुरावा है? अगर ये आक्रमणकारियों एएसआई ने की कहीं प्रॉपर्टी दर्ज किया है था? तो एएसआई के प्रॉपर्टी बाबा जी, में बदतमीज बदलाव मत करने कीजिए। का अधिकार किसने दिया इनको? किसी को भी अधिकार नहीं, ना मुझे अधिकार है ना किसी को अधिकार है। एएसआई के अंदर प्रॉपर्टी है तो वो सुरक्षित रहनी चाहिए। एएसआई के प्रॉपर्टी के पास 100 मीटर तक कोई इमारत नहीं खड़ी हो सकती, 50 मीटर तक कोई कंस्ट्रक्शन नहीं हो सकता, लेकिन आप वहां जाके प्रॉपर्टी देखिए सुरक्षित क्या ही है, स्थिति मुझे बनी हुई लगता है। है जी कि- કંઈક કહેવા માંગે છે મુક્તાનંદ जी કંઈક કહેવા માંગે છે। इनको बहुत सारे उन्होंने नोटिस दिए, लेकिन फिर भी अभी तक उन्होंने कुछ भी संज्ञान नहीं लिया हुआ। इतना कानून को मानने वाले लोग वहां बैठे हुए हैं। सुदर्शन जी मैं आती हूँ आपके पास। मुक्तानंद जी कुछ कहना चाहते हैं जी। मुक्तानंद जी एक बात बहुत स्पष्ट है, जिनके पास जो भी कागज है, अगर वो कागज अपने मानने से ठीक है वो अलग बात है, कानूनी रूप से उसकी मान्यता कितनी है वो तो प्रत्यक्ष वहां पे हो रही कार्रवाई के हिसाब से दिख रहा है। क्योंकि जिस नगर पालिका की बात कर रहे हैं उस नगर पालिका ने उनके पानी के तीनों कनेक्शन काट दिए हैं। हाँ, ठीक है, दूसरी चीज यही एएसआई ने 4-5 रोज पहले वहां बने हुए 2 वजू खाने में से एक वजू खाने को वहां पे बिल्कुल तोड़ दिया गया। क्यों ऐसा किया गया? वहां का जो मूल दरवाजा इमरान है भाई उस मैं आती दरवाजे हूँ को आपके तोड़ पास। दिया गया। इमरान भाई क्यों भाई किया थोड़ा गया? अगर ये सारी चीजें शांत हो आपकी- जाइए, मैं आती हूँ आपके पास क्योंकि मुझे मुक्तानंद जी की भी प्रतिक्रिया लेनी है इस बात पे। मैं आती हूँ इमरान भाई आपके पास, मैं आती हूँ आपके पास। ठीक है जी कंटिन्यू कीजिए मुक्तानंद जी। सुदर्शन जी आप क्या बोलना चाहते हो? हमारा एक ही कहना है, हमारी एक ही मांग है, नियमों को पालन किया जाए। यहाँ हिंदू मुस्लिम का मुद्दा है ही नहीं। जी बिल्कुल, यहाँ पे एएसआई द्वारा नियम का पालन किया जाए। मैंने पहले ही सबको बोला वहाँ पे था मुक्त कि प्रवेश क्लियर मिले। है कि जब रूल्स आप रेगुलेशन चक्रवर्ती का ही अनुयायी वहाँ प्रॉब्लम है। जाते हैं, चक्रधर स्वामी जी के अनुयायी जब वहाँ जाते, लेडीज जाते थे तो लेडीज को अंदर नहीं जाने देते, उनको बोलते बाहर निकलो, नमाज का टाइम हो गया। अरे ये क्या तरीका है? हमने 10 बार बोला कि नमाज पढ़ने की परमिशन आपको किसने दी? आप हमें लिखित में दो। आज तक कोई लिखित में परमिशन नहीं दे पाया, हमें बता नहीं पाया कि लिखित में कब परमिशन मिली इन लोगों को। कुछ भी नहीं है, ये मनगढ़ंत कहानियां बनाकर एक परंपरा बनाई और उस धर्म का आचरण वहां पे चल रहा है। इमरान भाई जवाब है आपके पास। बाबा जी महाराष्ट्र से आकर आपको भरूच की सड़कों पर उतारकर आप लोगों को मंदिर होने की बात बता रहे हैं। यहाँ न्यूज में सच्चाई, ये जो न्यूज सच्चाई जो दर्शक करती है, मैं न्यूज का शुक्रगुजार हूँ कि आज इन्होंने लाइव डिबेट में लिया तो न्यूज पे ये बोल रहे हैं कि मस्जिद मंदिर या हिंदू मुस्लिम का कोई सवाल नहीं है। नहीं बाबा जी, भरूच की सड़कें गवाह है, फोटोग्राफ गवाह है, इंटरव्यू गवाह है। आपने मंदिर बचाओ के नारे से आप सड़कों पे उतरे हैं बाबा जी। मुस्लिमों की जो सिग्नेचर हस्ताक्षर लिया इमरान है भाई वो भी भरूच में पानी की किल्लत आप होने की मुझे दूर लगता है करने की आप वजह से गलत लिया है। हो। इमरान भाई मैं आपको गलत नहीं बोल रही हूँ, लेकिन मुझे लगता है थोड़ा आप यहाँ गलत हो। हम धर्म की बात नहीं कर रहे हैं, सब धर्म नहीं, बाबा जी ने कहा अभी उनकी सब बात में कि वो हिंदू मुस्लिम की अपने बात के नहीं कर लिए रहे हैं। मैं बाबा जी की बात का जवाब दे रहा हूँ। इमरान बाबा जी ने भाई कहा क्लियर बोला है सुदर्शन जी ने कि ये धर्म की बात है ही नहीं, ये रूल्स तो नहीं है, तो रेगुलेशन फिर की आप बात है। सड़कों पे उतरकर आप क्यों इस तरह की सिग्नेचर लेके आप क्या जताना चाहते हैं? अरे इमरान भाई मैं किसी का पक्ष लेके मैं आपके साथ नहीं, मैंने पहले ही क्लियर हूँ, मैं पहले से ही क्लियर हूँ कि ये धर्म के ऊपर डिबेट है ही नहीं, ये धर्म के ऊपर डिबेट है ही नहीं, ये रूल्स रेगुलेशन के लिए है। बिल्कुल। आपको बाबा जी कभी आए? बाबा जी को रोका गया? किसी को भी इस धरोहर में आने से रोका गया? किसी ने भी नहीं रोका, बल्कि जामा मस्जिद के ट्रस्टी तो किसी भी इंसान का वेलकम करते हैं यहाँ पे आने के लिए। प्रत्येक भारत के नागरिक का वेलकम है। उसका वीडियो हमारे पास मौजूद है। वो तो होगा हमारी ना, लेडीज सर, आती है वहाँ पे तो उनको हटा देते हैं कि लेडीज को अंदर आप नहीं एक आना है, अपराधी लेडीज ने बाहर इंसान रहो, को बेल लेडीज से यहाँ से लेकर निकल घूम रहे जाओ। हैं सर। अरे इमरान भाई मैं आपसे क्लियर करना चाहती हूँ, इमरान भाई आपके माइंड में है धर्म के लिए ये डिबेट नहीं है, वे धर्म के लिए डिबेट मैंने रखी ही नहीं है। इमरान भाई, सुदर्शन जी और मुक्तानंद जी आप 2 मिनट शांत हो जाइए,
2 मिनट है ना? शांत हो जाइए। इमरान भाई, मैं कुल आपसे मिला बात के करना बात को चाहूंगी, ये मूल धर्म बात से के लिए रखेंगे, डिबेट क्योंकि नहीं नहीं है। कुछ ट्रस्टी बन के बैठे, किस इमरान बात के भाई, आप ट्रस्टी? मुझे सुन भारत सकते सरकार हो? की प्रॉपर्टी के कोई व्यक्तिगत ट्रस्टी हो सकता है क्या? इमरान हाँ? भाई, आप मुझे सुन सकते हो? मेरी बात सुनाई दे रही है आपको? संत कहाँ गया? आप कैसे शंकराचार्य जो मत जमा के कब्जा करके बैठे हैं, उस शंकराचार्य को मुझे ढूंढना होगा। कहाँ है वो? लापता क्यों है? क्यों नहीं मिल रहे हैं? बताइए। इमरान भाई, एक बात मैं क्लियर करना चाहती हूँ। अरे इमरान भाई, मेरी आवाज आ रही है आपको? हिंदू मुस्लिम करनी चाहिए, ये जो है ना बातें सब बंद अरे, करो, नियम की बात करो, मुक्तानंद जी, नियम का पालन मुक्तानंद करना जी, सीखो। सुदर्शन जी, 2 मिनट दीजिए मुझे, 2 मिनट तो दीजिए मुझे मेरी बात रखने के लिए। मुझे 2 मिनट चाहिए। मुझे ये डिबेट ना, ये डिबेट मेरी धर्म के ऊपर थी ही नहीं। तीनों लोग सुन लीजिए, ये बात थी कि कैसे जाना है, रूल्स रेगुलेशन, एएसआई कैसे काम करेगी, उसके ऊपर हमारी ये बात थी। और હવે હું ગુજરાતી ઉપર આવીશ, કારણ કે આ ડિબેટ મેં ધર્મ માટે રાખી જ નથી। મારા માટે મારી ઓફિસની અંદર ઘણા એવા મુસ્લિમ લોકો કામ કરે છે। ઇમરાનભાઈ, જો કદાચ તમને મારો અવાજ આવતો હોય તો ક્યારે ધર્મની ઉપર આ ડિબેટ મેં રાખી જ નથી। મારી ઓફિસની અંદર ઘણા એવા મુસ્લિમ પર્સનો છે કે જે કામ કરે છે, એટલે અમે ક્યારે ધર્મ ઉપર વાત કરી જ નથી ને અમે કરવાના પણ નથી। પણ આ ડિબેટ હતી આપણી એસઆઈ અને એની જે ચેકિંગ છે, ટ્રસ્ટની જે માગણી છે ત્યાં સુધી પહોંચ્યું, એટલે આપણને ખબર પડે એના માટે આ ડિબેટ હતી। હવે ઇમરાનભાઈ, મુક્તાનંદજી અને સુદર્શન બાબા, તમારો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે। તો આ સાથે જ મને રજા આપશો। નમસ્કાર।